નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આપણે જે વ્યવસાય સાથે જોડાયેલા છીએ એ આપણો કૃષિ વ્યવસાય જે છે, ખેતીવાડી જે છે એ સમગ્ર દુનિયાનો સૌથી મોટો વ્યવસાય છે। સૌથી વધારે લોકો એમાં કામ કરે છે, સૌથી વધારે માનવ જીવનની વ્યવસ્થા, એની વ્યવસાયિક વ્યવસ્થા હોય કે એની સામાજિક વ્યવસ્થા હોય, આ તમામે તમામ ખેતી સાથે જોડાયેલી છે। એટલે દુનિયામાં સૌથી મોટો વ્યવસાયિક વર્ગ પણ ખેડૂત છે, સૌથી મોટો ઉત્પાદક વર્ગ પણ ખેડૂત છે, સૌથી મોટો આપૂર્તિકારક એટલે કે પુરવઠો પૂરો પાડનારો વર્ગ પણ આપણો ખેડૂત વર્ગ છે અને સમગ્ર માનવ જીવનની વ્યવસ્થાનો સૌથી મોટો સંચાલક એટલે આપણો ખેડૂત વર્ગ। હવે જ્યારે આપણે સૌથી મોટા વર્ગ તરીકે કામ કરીએ છીએ અને એનો એક હિસ્સો જ્યારે આપણે છીએ, ત્યારે જે બાબતો અને જે માહિતી આપણા ક્ષેત્રની હોય અને આપણા ક્ષેત્ર સાથે જોડાયેલી હોય એ પણ દુનિયામાં સૌથી મોટી જ હોવાની, કારણ કે આખી વ્યવસ્થામાં સૌથી મોટા હિસ્સેદાર આપણે છીએ। મિત્રો, આપણે ખાતરમાં મુખ્ય પોષક તત્વો તરીકે જે 3 તત્વોનો ઉપયોગ કરીએ છીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ। ચોથું જે મુખ્ય તત્વ છે એ છે સલ્ફર। હવે આ પ્રથમ મુખ્ય 3 તત્વો જે છે એમાં પણ નાઇટ્રોજન સૌથી વધારે વપરાતું અને પાક માટે સૌથી વધારે જરૂરી તત્વ છે। તો જેટલું ઉત્પાદન છે દુનિયામાં ખેતીવાડીનું, એની સામે એટલા જ પ્રમાણમાં આપણને ખાતરોની પણ જરૂર પડે છે અને એ જે ખાતરોની જરૂર પડે છે એના ઉત્પાદનનું પણ એક વિશાળ માળખું છે। હવે સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે કરોડો ટન જ્યારે આપણે માલ ઉત્પન્ન કરીએ છીએ ત્યારે એની જરૂરિયાત માટે, એના પોષણ માટે આપણે ખાતર પણ કરોડો ટનના હિસાબથી જ ઉત્પન્ન કરવાનું રહેશે અને કરોડો ટનના હિસાબે દુનિયા ખાતરનું ઉત્પાદન કરે છે। હવે જ્યારે મુખ્ય પોષક તત્વો પૈકી નાઇટ્રોજન સૌથી વધારે અગત્યનું અને સૌથી વધારે વપરાતું તત્વ છે, ત્યારે નાઇટ્રોજન વિશે આપણે એક સામાન્ય માહિતી વહેંચીશું અહીંથી। નાઇટ્રોજનની જે પ્રક્રિયા છે, નાઇટ્રોજન એ કોઈ જમીનમાંથી મળતો ખનિજ પદાર્થ નથી, પણ વાતાવરણમાં, હવામાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને એમોનિકલ સ્વરૂપમાં મેળવી અને એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી એને પસાર કરી અને ખાતર બનાવવા સુધી પહોંચાડવા માટેની જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમને હેબર સિસ્ટમ કહેવામાં આવે છે। અને હેબર સિસ્ટમ એટલા માટે એને કહેવામાં આવે છે કે ફ્રીજ હેબર નામના જર્મનીના વૈજ્ઞાનિકે આજથી લગભગ 125 વર્ષ પહેલા આ સંશોધન અને આ સિસ્ટમ દુનિયાને આપી છે અને એને આપી છે એટલે એનું નામ જે છે સિસ્ટમનું એ ફ્રીજ હેબરના નામ પરથી એ સિસ્ટમને હેબર સિસ્ટમ કહેવામાં આવે છે। હવે આ હેબર સિસ્ટમથી જે ખાતર મળે છે, જે નાઇટ્રોજન એમોનિકલ સ્વરૂપમાં મેળવી અને ખાતર બનાવવામાં આવે છે, એ ખાતરની આખી જે પ્રક્રિયા છે, આખી જે વ્યવસ્થા છે, એને વૈશ્વિક ખાતરોના ઉત્પાદન સાથે જોડી અને જેમ બીજા જુદા જુદા ક્ષેત્રના દિવસો દુનિયામાં ઉજવવામાં આવે છે, જેમ કે આપણે યોગ દિવસ, બાળ દિવસ, મહિલા દિવસ, વાણવટી દિવસ, આ બધા જે દિવસો ઉજવવામાં આવે છે, એવી રીતે આપણા ખાતરનો પણ દિવસ ઉજવવામાં આવે છે વૈશ્વિક કક્ષાએ। અને વૈશ્વિક જે ઉર્વરક દિન છે આપણો એ છે 13 ઓક્ટોબર। 13 ઓક્ટોબર એ વૈશ્વિક ખાતર દિવસ છે અને એ 13 ઓક્ટોબર જે છે એ હેબર અને હેબર પ્રક્રિયા અને નાઇટ્રોજનનું એકત્રીકરણ, નાઇટ્રોજનનું સ્થિરીકરણ એ સમગ્ર પ્રક્રિયા સાથે જોડાયેલી તારીખ છે। એટલા માટે એ તારીખને વૈશ્વિક ખાતર દિન તરીકે દુનિયામાં ઉજવવામાં આવે છે। આપણને ખેડૂત તરીકે આની માહિતી બહુ ઓછી હોય છે આપણા પાસે। હવે બીજી વાત લઈએ આપણે ફોસ્ફરસની। તો ફોસ્ફરસનું જે ઉત્પાદન છે
એ ફોસ્ફરસના મૂળ બે સોર્સ છે. એક સોર્સ જે જમીનમાંથી ખનિજના રૂપમાં મળે છે અને એક સોર્સ કે જાનવરો પ્રાણીઓ એના હાડકામાંથી મળે છે. જાનવરો અને પ્રાણીઓના જીવન દરમિયાન એના હાડકા જે છે એ હાડકા જે ફોસ્ફરસથી બંધાય છે અને એમાં જે ફોસ્ફરસ લાઈફ દરમિયાન જે ડેવલપ થતો જાય છે એ ફોસ્ફરસ જાનવરોના મૃત્યુ પછી હાડકામાંથી રહેલો ફોસ્ફરસ મેળવવામાં આવે છે. એટલે જે હાડકામાંથી ફોસ્ફરસ મેળવવામાં આવે છે એને બોન ફોસ્ફેટ કહેવામાં આવે છે અને જમીનમાંથી ખનિજમાંથી જે ફોસ્ફરસ મેળવવામાં આવે છે એને રોક ફોસ્ફેટ કહેવામાં આવે છે. પણ દુનિયાની જરૂરિયાત એવડી મોટી છે કે બોન ફોસ્ફેટ છે એનું પ્રમાણ બહુ ઓછું છે. મહત્તમમાં મહત્તમ રોક ફોસ્ફેટ જ વપરાય છે. એટલે રોક ફોસ્ફેટ મહત્તમ વપરાય છે તો એનો જથ્થો દુનિયામાં સૌથી વધારે ક્યાંથી મળે છે? તો એનો સૌથી મોટો જથ્થો આફ્રિકાનો મોરોક્કો નામનો જે દેશ છે, જે સહારાનું જે રણ છે એની નજીકનો એ પ્રદેશ છે અને ત્યાંથી સમગ્ર દુનિયાને લગભગ 70% જેટલો ફોસ્ફરસ મોરોક્કોમાંથી પૂરો પાડવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા ક્રમે જે પોટાશ નામનું તત્વ છે એ પોટાશ નામનું તત્વ એ કેનેડાના ભૂગર્ભમાંથી મેળવવામાં આવે છે અને દુનિયામાં સૌથી વધારે પોટાશનો જથ્થો કેનેડાના ભૂગર્ભમાંથી મેળવવામાં આવે છે. એટલે કેનેડા પોતે અંતિમ ચરણનો ખાતરના રૂપમાં પણ પોટાશનું નિર્માણ કરે છે અને પોટાશ ખાતરના રો મટીરિયલના રૂપમાં પણ પોટાશનું નિર્માણ કરે છે. મોરોક્કો છે એ મોટા ભાગે રો મટીરિયલના રૂપમાં નિર્માણ કરે છે અને આખી દુનિયામાં રોક ફોસ્ફેટની સપ્લાય કરે છે. એટલે રોક ફોસ્ફેટ પછી પોટાશ રોક, આ બે તત્વો જે જમીનમાંથી નીકળે છે એ જમીનો જે છે એ બે દેશની માલિકીની જમીનો મોરોક્કો અને કેનેડા અને એની પોતાની કંપનીઓ ત્યાં કામ કરે છે અને આખી દુનિયાને આ બંને ચીજોના જથ્થા પહોંચાડવામાં આવે છે. હવે જ્યારે દુનિયાના એક દેશમાંથી બીજા દેશમાં રો મટીરિયલ હોય કે અંતિમ તબક્કામાં તૈયાર કરીને પહોંચાડવામાં આવતું મટીરિયલ હોય પણ એના પર આંતરરાષ્ટ્રીય રાજકારણોની બહુ મોટી અસર થતી હોય છે. નાઇટ્રોજન તત્વ જે છે, જે આપણું યુરિયા ખાતર છે, એમાં પણ કેટલાક દેશો પોતે રો મટીરિયલ બનાવે છે, કેટલાક દેશો રો મટીરિયલ બનાવી શકે એટલી ટેકનોલોજી એમની પાસે વિકસી નથી. અગર તો કેટલાક દેશો જે છે, માની લો કે આપણો ભારત છે, તો આપણી પાસે આપણી જરૂરિયાત જેટલી ટેકનોલોજી વિકસેલી નથી એટલે આપણે પણ રો મટીરિયલના રૂપમાં એમોનિકલ સ્વરૂપમાં નાઇટ્રોજન આયાત કરવું પડે છે. અને આપણે જે પોટાશ વાપરીએ છીએ એ તો સંપૂર્ણપણે આયાતી તત્વ છે. ફોસ્ફેટ રોક પણ આપણે મોટા ભાગે આયાત કરીએ છીએ. એટલે આપણી જે ખાતરની જરૂરિયાત છે એમાં મહત્તમ હિસ્સો કાં તો રો મટીરિયલના રૂપમાં આયાતી છે અને કાં તો તૈયાર માલના રૂપમાં પણ આયાતી છે. હવે સ્વાભાવિક રીતે દુનિયામાં સૌથી મોટું ખાતરનું ઉત્પાદક કોણ, એનો પણ આપણને સવાલ થાય. તો એ સવાલનો જવાબ છે દુનિયામાં સૌથી મોટો ખાતરના ઉત્પાદક તરીકે ચાઇના છે. ચીન દુનિયાનું સૌથી મોટું ખાતરોનો ઉત્પાદક દેશ છે. બીજા ક્રમે યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ત્રીજા ક્રમે આપણો ભારત છે. હવે પહેલા ક્રમે ચાઇના, બીજા ક્રમે અમેરિકા, ત્રીજા ક્રમે આપણે ભારત, ચોથા ક્રમે રશિયા. પણ પહેલો અને બીજો આ બે ક્રમની વચ્ચે પણ બહુ મોટું અંતર છે. ચાઇના જેટલું ખાતરનું ઉત્પાદન કરે છે એના કરતા 2.5 ગણું ઓછું ઉત્પાદન અમેરિકા કરે છે અને આપણે ત્રીજા ક્રમે અમેરિકાથી થોડાક પાછળ છીએ. બહુ જાજુ ઉત્પાદનમાં આપણે પાછળ નથી, પણ આપણી અને ચાઇનાની વચ્ચે ઉત્પાદનમાં 2.5 ગણો ફરક છે. આપણા કરતા 2.5 ગણું વધારે ઉત્પાદન ચાઇના કરે છે, અમેરિકા કરતા પણ 2.5 ગણું ખાતરનું ઉત્પાદન ચાઇના કરે છે. એટલે સ્વાભાવિક રીતે આપણે ક્યારેક આવેશમાં આવી અને નાની કેટલીક ચીજ વસ્તુઓ જેમ કે નાના આપણા સંસાધનો, પછી મોબાઈલ હોય, ચશ્મા હોય, જોડા હોય, તો આ જે ચાઇનાથી આવતા માલનો બહિષ્કાર કરી અને આપણે બહુ મોટો અવાજ પેદા કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે ખેડૂતો એ ભૂલી જઈએ છીએ કે આપણે જે ખાતર વાપરીએ છીએ એમાં સૌથી મોટો જથ્થો જે આપણે આયાત કરીએ છીએ એમાં ચાઇના પણ જોડાયેલું છે. અને આ તમામ ખાતરો જે છે એ ખાતરો અને એનું રો મટીરિયલ એક દેશથી બીજા દેશ સુધી જે પહોંચે છે એમાં પણ એટલું બધું ભયંકર રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણ સંકળાયેલું હોય છે કે ખાતરની મૂળ કિંમત કરતા કેટલાય ગણી વધારે કિંમત ચૂકવવા છતાં પણ આપણા જેવા અગર તો બાકીના કેટલાક દેશો ખાતરથી કાં તો વંચિત રહી જાય છે, કાં તો ખૂબ મોડું મળે છે અને કાં તો જરૂરિયાત જેટલું નથી મળતું.
મિત્રો, આપણું ઉત્પાદન, આપણી જમીનો, આપણું પાણી, આપણું વાતાવરણ, આના વિશે આપણે વાતો કરીએ છીએ. કયું ખાતર આપણે વાપરવાનું છે એના વિશે પણ આપણે વાતો કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. મહત્તમમાં મહત્તમ માહિતીઓ મેળવવાનો અને એકબીજાની સાથે વહેંચવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. અને આ ખાતર જેવું આપણું સૌથી અગત્યનું જે તત્વ છે એનું ઉત્પાદન, એની હેરફેર અને એની વહેંચણીની જે પદ્ધતિ છે એ પણ, અને એના વિશેની માહિતી જે છે એ પણ આપણે જાણવી અને જાણીને એકબીજા સાથે વહેંચવી આ ખૂબ જરૂરી છે એવું માની અને આપણે આજનો આ વિડીયો તૈયાર કર્યો છે. મિત્રો, તો આ આપણો વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું. જય હિન્દ, ભારત માતા કી જય, જય કિસાન.